નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સી એજ્યુકેશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રકરણ 2 માં હેતુલક્ષી કેવા પૂછાય એની વાત કરીશું. જેટલા પણ પ્રશ્નો છે એ બધા બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. તો આપણે શીખવાનું છે કે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે, કેવા પ્રશ્ન પૂછાય છે અને એને કેવી રીતે સોલ્વ કરવા. ચેપ્ટર 1 નો વિડીયો બની ગયો છે. ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, અથવા તો ચેનલમાં જઈ અને તમે પહેલો વિડીયો જોઈ શકો છો ચેપ્ટર 1 નો. શરૂઆત કરીએ આપણે પ્રકરણ 2 ની. તો એમાં શું લખેલું છે કે નંબર 1 દ્વિઘાત બહુપદી જે છે p of x x² - 3x + 2 ના શૂન્યનો ગુણાકાર. હવે આપણને ખ્યાલ છે બે વસ્તુ ખબર હોવી જોઈએ. કઈ? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. ચલો, સરવાળો આપણે બધાને ખબર છે. શું? -b/a અને ગુણાકાર c/a. અહીંયા શું પૂછ્યું છે? શૂન્યનો ગુણાકાર એટલે c/a. તો c કેટલો છે? તો આ જે છે એ a કહેવાય, આ b અને c. તો c કેટલો છે? 2. તો 2/a. a કેટલો? અહીંયા કશું નથી તો 1. તો 2/1 એટલે કેટલા થાય? 2. તો સાચો જવાબ આવશે 2. તો શૂન્યનો ગુણાકાર કેટલો છે? 2 છે. આપણને ખાલી એટલી ખબર હોવી જોઈએ c/a, અને અહીંયા કિંમત મૂકતી વખતે પ્લસ માઇનસ ની ધ્યાન રાખવાની, એટલે આપણે આવડી જાય. ઓકે, ચલો. દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² + bx + c જ્યાં a ≠ 0. આ એક પ્રમાણિત સ્વરૂપ છે. આલ્ફા વત્તા બીટા શું? સીધું સૂત્ર પૂછી નાખ્યું છે તમને. આલ્ફા વત્તા બીટા એટલે સરવાળો આલ્ફા વત્તા બીટા -b/a. ક્યાં છે? -b/a. આ આપણો જવાબ છે. એટલે બંને વસ્તુ ક્લિયર. આ તો આવડતું જ હોવું જોઈએ. ના આવડતું તો પાકું કરી લેજો. ઓકે, ચલો. નંબર 3 માં આલેખ વાળો એક પ્રશ્ન પૂછાય છે હર વખતે. નીચેના આલેખ y બરાબર p of x માટે શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. ઉતાવળ નહીં કરવાની, ઘણીવાર બદલીને આપી દેશે, ખબર નહીં પડે. ઓકે, ચલો જોઈએ શું બદલેલું હોય. તો અહીંયા કાં તો p of x અને p of y, આ બંનેમાંથી કંઈક હોય. જો x વાળું હોય તો જવાબ આડી લીટીમાં જે છે, એટલે કે આ લાઈન જે છે આડી લાઈન, એને કેટલા બિંદુએ છેદે છે એ લખવાનો. અહીંયા કેટલા બિંદુએ છેદે છે? 1 અને 2. તો જવાબ આવશે 2. પરંતુ y આપેલો હોય ત્યારે ધ્યાન રાખવાનું, y માં ઊભી લાઈન ગણાય. આ ખાસ ધ્યાન રાખજો. તો y આપેલો હોય તો એક જ જવાબ આવે પાછો. આવું પૂછવાના ચાન્સ ઓછા છે, પણ પૂછાઈ જાય. પરંતુ આપણે તો ઉતાવળમાં ગણીને આપણે એમ કે આવડે છે, આપણે જવાબ લખી નાખ્યો હોય, આઈને ચેક કરીએ કે ઓહો આવું હતું, એટલે ધ્યાન રાખજો. બરાબર? એટલે ભૂલ થાય નહીં. તો p of x એટલે અહીંયા જોઈ લેવાનું, અહીંયા જે હોય ને એ લાઈન જોવાની. રેડી? એટલે આમાં આપણો જવાબ આવશે 2 આવશે, x અક્ષ વાળું 2. ચાલો આગળ. પ્રશ્ન નંબર 4. શું કીધું છે? આલ્ફા વત્તા બીટા. આગળ જે છે એના જેવો જ પ્રશ્ન છે, સહેજ અહીંયાથી ફેરવ્યો છે, બાકી છે તો એનું એ. અને અહીંયા પ્રશ્ન અમુક રિપીટ થશે. રિપીટ કેમ થશે? કારણ કે ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયા છે. હમણાં મેં તમને કીધું આ બધા બોર્ડના પ્રશ્નો છે, ગઈ સાલના બધા પ્રશ્નો છે આની અંદર. તો અમુક પ્રશ્નો રિપીટ થતા હશે, એ વધારે વખત પૂછાઈ ગયા છે એટલે રિપીટ થતા હશે. તો આલ્ફા વત્તા બીટા સીધું સૂત્ર -b/a. ક્યાં છે -b/a? આ આપણો જવાબ. ચલો આલેખની વાત કરીએ તો x આપેલો છે, આડી લાઈન જોશું. આડી લાઈનમાં આલેખ ક્યાં છેદતો નથી, એટલે જવાબ આવશે 0. જુઓ અહીંયાથી વળી જાય છે, હે? આડી લાઈનને ક્યાં છેદતો નથી. ખાલી અડીને જાય ને તો પણ ગણાય હો, એ પણ જોજો. એવું જરૂરી નથી કે ક્રોસ થાય. અડીને પણ જાય, એ આમ કરી આમ જતો રહે તો આ 1 ગણાય, ક્રોસ થાય તો 2 ગણાય. ચલો છઠ્ઠાની વાત કરીએ. આપેલ આલેખ y બરાબર p of x માટે શૂન્યોની સંખ્યા. હવે જો કેટલી વખત કેટલી આકૃતિઓ છે આની અંદર. આ શું કહેવા માંગે છે કે આકૃતિ વાળા પૂછાય છે પ્રશ્નો, એટલે જોઈ લેજો આ ના આવડતા હોય તો. શૂન્યોની સંખ્યા કેટલી છે? તો p of x 1 2 3, એટલે જવાબ આવશે 3. ચલો આમાં પણ એવું જ છે. આ જો આવી ગયો, હે ને? y કીધો છે, અહીંયા આપણે માર ખાઈ જઈએ. y કીધો છે એટલે ઊભી લાઈને જોવી પડશે આમાં. તો 1 2 3 અને 4, તો 4 જવાબ આવે. જો એક પણ ઓપ્શનમાં આપેલો છે એટલે આપણે ભૂલથી ઉતાવળમાં કરીને આવતા રહીએ. હા, જો અહીંયા y છે એટલે ધ્યાન રાખજો. ચલો આગળ. 8મો પ્રશ્ન. દ્વિઘાત બહુપદી ax + x² + bx + c = 0. અહીંયા શું કીધું છે? આલ્ફા ઇન્ટુ બીટા, વચ્ચે જે ટપકો આપ્યો છે એનો મતલબ થાય ગુણાકાર. ગુણાકાર પૂછ્યો છે. ગુણાકાર વાળું સૂત્ર શું છે? c/a. ઓપ્શન નંબર 1 c/a. ચલો દ્વિઘાત બહુપદી આપેલી છે, શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા
માઇનસ બી ભાગ્યા એ. ચલો કિંમત મૂકી દઈએ. બી ની કિંમત કેટલી છે? અહીંયા જુઓ, બી ની કિંમત છે -3. તો આ જે માઇનસ છે ને એ તો કંપનીનું કહેવાય, એ ના બદલાય. હવે બી ની જગ્યાએ પાછો માઇનસ મૂકવાનો, તો -3. અને એ જે છે એની જગ્યાએ જ મૂકવાના છે 4. તો માઇનસ માઇનસ પ્લસ 3/4 પ્લસ 3/4 આ જવાબ. પણ માઇનસ પણ આપેલું હોય, આમાં નથી આપેલું, સારું છે, બાકી આપેલું પણ હોય એટલે ભૂલ થઈ જાય આપણાથી. ચલો આગળ, પી ઓફ એક્સ એટલે એક્સ વાળી લાઈન જોવાની. એક્સ વાળી લાઈનમાં ક્યાંય આલેખ છેદતો નથી એટલે 0 જવાબ. ચલો નેક્સ્ટ 11મો જોઈએ. દ્વિઘાત બહુપદી x² - 6x + 1 ના શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા, શૂન્યનો સરવાળો -b ભાગ્યા a, તો b -6. તો હમણાં કીધું એમ આ માઇનસ તો કંપનીનું કહેવાય. -6 અને a કેટલો છે? કંઈ નથી એટલે 1. તો માઇનસ માઇનસ પ્લસ 6/1 એટલે 6. જવાબ આવશે +6. આલેખ પાડો પી ઓફ એક્સ, જોઈ લો 1 અને 2, તો 2 આપણો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ 13મો. જો દ્વિઘાત બહુપદી આપેલી હોય તો શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા તો ત્રીજી વાર આવ્યો, ઘણી વાર પૂછાય છે, બરાબર? એટલે સૂત્ર હજુ જોઈ લેજો. આલ્ફા વત્તા બીટા -b ભાગ્યા a, સીધી વાત છે. ગુણાકાર હોય તો c ભાગ્યા a. અહીંયા જવાબ આવશે -b ભાગ્યા a. જો બહુપદી આપેલી છે, શૂન્ય a અને b હોય તો a ગુણ્યા b, a ગુણ્યા b એટલે આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફા બીટા, c ભાગ્યા a. c કેટલો છે? છેલ્લું પદ 5. a કેટલો છે? 1, કઈ નથી એટલે 5/1 એટલે 5. તો જવાબ આવશે 5 આવશે. ઓકે, ચલો ખરા છે કે ખોટા એની વાત કરીએ તો x³ - x ના વાસ્તવિક શૂન્યની સંખ્યા 3, આ બે મેચ થવું જોઈએ. ઘાત અને સંખ્યા, જો આ બે મેચ થઈ જાય સાચું. બહુપદીની અંદર જેટલી ઘાત હોય એટલા શૂન્યોની સંખ્યા મળે. 2 હોય તો 2, 3 હોય તો 3. ઘણી વાર આવું પૂછે છે. તો આમાં કેટલા શૂન્યોની સંખ્યા હોય? અહીંયા n, તો જવાબમાં n. જે ઘાત હોય એ જ જવાબ ત્યાં આવે. ચલો, દ્વિઘાત બહુપદી આપેલી છે, વાસ્તવિક શૂન્યો કેટલા છે? તો જો અહીંયા 2 છે, તો જવાબ મેચ થઈ જાય 2. તો સાચું, જેટલી ઘાત એટલા શૂન્યોની સંખ્યા. ચલો આગળ, આમાં પણ શૂન્યોની સંખ્યા કેટલી પૂછ્યું છે? 3 છે. જોઈ લઈએ, ચેક કરી લઈએ 3 છે કે નહીં. પી ઓફ એક્સ એટલે એક્સ વાળી લાઈન 1 અને 2 થાય છે, 3 થતા નથી એટલે વિધાન ખોટું. આની અંદર શૂન્યોની સંખ્યા 3 મળે, જોઈ લઈએ. આ મેચ થવું જોઈએ. અહીંયા 2 છે, અહીંયા 3 છે, ના ચાલે, એટલે ખોટું વિધાન. આમાં જુઓ, શૂન્યની સંખ્યા કેટલી છે? 3. અહીંયા કેટલા છે? 3. સાચું, બે સેમ ટુ સેમ હોવું જોઈએ. ત્યારબાદ 20મો જોઈએ કે વર્ગમૂળમાં 3x + 5 એ સુરેખ બહુપદી છે. તમે થોડું ધ્યાનથી જોજો તો જો આ બંનેમાં તમને શું ફેર લાગે છે? કંઈક તો ફેર છે ને. શું ફેર છે? આની અંદર 3 જ ખાલી વર્ગમૂળમાં છે, આની અંદર આખું પદ વર્ગમૂળમાં છે, એટલે x પણ અંદર આવી ગયો. જ્યારે x વર્ગમૂળની અંદર જાય તો એને બહુપદી જ ના કહેવાય. x જ્યારે વર્ગમૂળની અંદર જાય તો એને બહુપદી કહેવામાં આવશે નહીં, એટલે આ બહુપદી જ નથી. પછી સુરેખ કે દ્વિઘાત એ પછીની વાત છે, બહુપદી જ નથી આ. અને આ તો બહુપદી છે, કેમ કે x વર્ગમૂળની બહાર છે. કેટલી ઘાત છે? 1. અને જે 1 ઘાત હોય એને સુરેખ કહેવાય, 2 ઘાત હોય એને દ્વિઘાત કહેવાય, 3 ઘાત હોય એને ત્રિઘાત કહેવાય. તો અહીંયા ઘાત નથી એટલે 1 ઘાત એટલે સુરેખ બહુપદી. ઓકે, ચલો પી ઓફ એક્સ ના શૂન્યોની સંખ્યા 2 છે, જોઈ લઈએ. આ એક જ છે, આડી લાઈનમાં એક જ જગ્યાએ ક્રોસ થાય છે એટલે સાચો જવાબ આવશે 1 આવશે, 2 આવશે નહીં. ચલો 23મો જોઈએ તો y = p ઓફ x નો આલેખ આપેલ છે. p ઓફ x ના શૂન્યોની સંખ્યા 1, x નું કીધું છે. આડી લાઈનમાં જોઈ લો કેટલી જગ્યાએ છેદે છે? એક જ જગ્યાએ, એટલે જવાબ 1 જ આવશે, સાચું છે. ચલો દાખલો જોઈ લઈએ કે y = 6x - 2x² + 7 નો આલેખ. હવે આલેખ જે છે આલેખની વાત કરી લઈએ આપણે. તો બે પ્રકારના મળે, એક ઉપરની તરફ ખુલ્લો પરવલય, નીચેની તરફ ખુલ્લો પરવલય. બરાબર, આ બધું નથી જોવાનું, ખાલી આપણે ઉપર અને નીચેની વાત કરવાની છે. જો પ્લસ હોય કોણ? x², સીધું લખીએ આપણે, x² પ્લસ હોય, x² પ્લસ હોય અને x² માઇનસ હોય. જો માઇનસ હોય તો નીચેની તરફ ખુલ્લો, જો પ્લસ હોય
તો ઉપરની તરફ ખુલ્લો. તો અહીંયા જુઓ x નો વર્ગ જોવાનો, પહેલું પદ નહીં જોવાનું, x નો વર્ગ આગળ. x નો વર્ગ કેવો છે? માઇનસ. માઇનસ હોય તો નીચેની તરફ ખુલ્લો વક્ર, અને જો પ્લસ હોય તો ઉપરની તરફ વક્ર. ઓકે, ચલો આ થઈ ગયું. હવે હું તમને એક વધારાનું કહું, યાદ રાખજો. જો એ ક્યાંય તમને મળશે નહીં, બરાબર? કે જો શૂન્યો જે છે એ વિરોધી હોય તો બી બરાબર ખાલી જગ્યા. આ એક MCQ તમને ક્યાંય નહીં મળે. તો બી બરાબર તમારે લખવાનું 0. અને બીજો, જો શૂન્યો જે છે એ વ્યસ્ત મળે, કેવા મળે? વ્યસ્ત હોય તો એ બરાબર સી. આ યાદ રાખવાનું, બરાબર? જો શૂન્ય વ્યસ્ત હોય તો એ બરાબર સી, અને જે શૂન્ય વિરોધી હોય તો બી બરાબર 0. ખાલી જગ્યા પૂછવાના ચાન્સીસ આ છે. હજુ સુધી પૂછાણી નથી, પણ પૂછાઈ જાય. શું ખબર? કોઈ નક્કી નહીં, આપણને ખબર હોવી જોઈએ. પછી એવું ના થાય કે આવું તો ક્યાંય આવ્યું નતું, બરાબર? ઓકે, ચલો આ હતા પ્રશ્નપત્ર, ચેપ્ટર નંબર 2 ના હેતુલક્ષી પ્રશ્નો. આ ઓછા એટલા માટે છે કારણ કે હમણાં મેં તમને કીધું કે આ બધા બોર્ડમાં પૂછાઈ ગયેલા ને એ છે. આના આપણે MCQ અથવા તો 2 માર્ક્સના પ્રશ્નો જે આવશે એના IMP પણ વિડીયો બનાવશું. પણ હાલ જે છે એ આપણે શીખવાનું છે કે હેતુલક્ષી જે છે એમાં માર્ક્સ કપાવવો જોઈએ નહીં. અને આપણો ટાર્ગેટ છે કે હેતુલક્ષીમાં તમને પૂરેપૂરા આવવા જોઈએ. 24 માંથી 24 હેતુલક્ષીની અંદર આવવા જોઈએ. અને એ માર્ક્સ લાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ.